હિન્દુ સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં કળશ અથવા કુંભની સ્થાપના કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે. કુંભને શાસ્ત્રોમાં લક્ષ્મી કળશ તરીકે ઓળખવામાં આવે છે અને તેને સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. તો આજે આપણે જાણીએ કુંભ સ્થાપનની પવિત્ર વિધિ અને તેનો ધાર્મિક મહિમા. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ઓમ જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તિ છે તથૈવૈતિ દુરંગમન જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય જે છે કુંભ સ્થાપન વિધિ. મિત્રો, બહુ મહત્વનો વિષય છે. કુંભ સ્થાપનને શાસ્ત્રમાં લક્ષ્મી કલશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ નવું મકાન હોય, ઓફિસ હોય, મોટી ફેક્ટરી હોય કે કારખાનું હોય કે જૂનું મકાન હોય કે નવું મકાન હોય કે જૂની ઓફિસ હોય કે નવી ઓફિસ હોય, પણ જ્યારે કોઈ પણ મકાન અથવા આવા વ્યવસાયની જગ્યામાં પ્રવેશ કરવાનો હોય અથવા એ મકાનનું વાસ્તુ કરવાનું હોય, પણ એ પહેલાં કરવામાં આવતી ક્રિયા જેને ગૃહ પ્રવેશ કહેવામાં આવે છે. ગૃહ પ્રવેશ એટલે ગૃહ એટલે ઘર, ઘરમાં પ્રવેશ કરવાની જે વિધિ અને ગૃહ પ્રવેશ કહેવાય. ને ગૃહ પ્રવેશમાં કઈ વસ્તુ થાય તો કે લક્ષ્મી કલશની પૂજા થાય. લક્ષ્મી કલશમાં દેવી દેવતાઓને આવાહન કરી અને એ કલશ લઈ અને કુંવાસી જમણો પગ મૂકીને એ જગ્યામાં, એ ઘરમાં, એ ઓફિસમાં પ્રવેશ કરે છે અને એ લક્ષ્મી કલશ જ્યાં મૂકે છે તે ઘરમાં, તે જગ્યામાં અપાર ધનની પ્રાપ્તિ થાય તે માટે મૂકવામાં આવતો કલશ એને લક્ષ્મી કલશ કહેવાય. અને બીજી ભાષામાં આપણે એને કહીએ કે ભાઈ ઘડો મૂક્યો. હવે રહી વાત, શરૂઆત કરીએ કલશ કયો લેવો. તો બે મત છે. એક તામ્ર કહેતા તાંબાનો કલશ તમે લઈ શકો. બીજા નંબરે મૃત્તિકા કહેતા માટી. તો માટીની જે માટલી હોય એ તમે લઈ શકો. હવે જો માટીની માટલી તમે લો છો તો એને પોતાના ઘરમાંથી જલ નહીં, બાજુવાળાના બીજા વ્યક્તિના ઘરેથી જલ ભરીને પછી એને લક્ષ્મી કલશ ત્યાં મૂકવાનો હોય છે. હવે રહી વાત એ કલશની અંદર કયા કયા દ્રવ્યો પધરાવવા અને આમ તો જોવા જાય ને તો એના 12 થી 13 દ્રવ્ય એની અંદર પધરાવવાના હોય છે અને દરેક દ્રવ્યની પાછળ એક મંત્ર બોલવાનો હોય છે. જ્યારે કુંભ સ્થાપન કરતા હોય તો કુંભ સ્થાપન માટે ખાસ કરીને જો તમારી દીકરી હોય તો નાની દીકરીના હાથે કુંભ સ્થાપન કરાવો, અથવા દીકરી ન હોય તો કુંવાસી હોય તો એના હાથે કરી શકાય. એનાથી આગળ પત્નીને ગૃહ લક્ષ્મી કહેવામાં આવે છે, તો પત્નીના હાથેથી પણ તમે ઘડો મૂકી શકો. તો આ જે છે દીકરી, પહેલી દીકરી હોય નાની તો બેસ્ટ, કુંવાસી તમે લઈ શકો, ત્રીજા નંબર પત્ની અને ચોથા નંબરે જો આમાં કોઈ કદાચ ન હોય તો તમારા માતૃશ્રીના હાથે પણ તમે કુંભ સ્થાપન કરી શકો છો. તો આ રીતે મતલબ લેડીઝના હાથેથી લક્ષ્મી કલશની સ્થાપના કરવી એટલે કેમ કે લેડીઝને લક્ષ્મી કહેવામાં આવે છે. નાની દીકરી અને ઘરની પણ લક્ષ્મી કહેવાય, પત્ની હોય ને ગૃહ લક્ષ્મી કહેવાય. તો કુંવાસીના હાથેથી અથવા લક્ષ્મીના હાથેથી લક્ષ્મી કલશની સ્થાપના કરાવી. બીજો નિયમ કે જ્યારે તમે લક્ષ્મી કલશ મૂકો છો એ પહેલાં તમારું જે ઓફિસ હોય, મકાન હોય, ફેક્ટરી હોય, કારખાનું હોય એને પહેલાં આસોપાલવ, જેને અશોક વૃક્ષનું એક પાન જેને આસોપાલવ કહેવામાં છે, એને ધોઈ શુદ્ધ કરી અને એની ઉપર તમારે ઓમ અથવા સ્વસ્તિ એનું લખી અને એ 5 પાન ભેગા કરવાના અને 5, 10, 15, 20 ને 25 પાન લેવાના અને 5 લાઈન કરવાની, 5 પાન ભેગા કરીને અને બધા ઉપર કોઈ 5 પાન ઉપર ઓમ, એની પાછળ 5 પાન ઉપર સ્વસ્તિક બનાવો, અહીંયા શ્રી લખો. તો આવા મંત્ર લખીને આસોપાલવથી તોરણ બાંધવું અને ત્યારબાદ ઉમરા ઉપર તમારે એક માટીનું કોઈ કોડિયું લેવું, એની અંદર થોડા અક્ષત નાખીને માટલી એની ઉપર મૂકવી. માટલીમાં પાણી ભરેલું રાખવાનું, ન હોય તો પછી અહીંયા એ દરમિયાન તમે માટલીમાં પાણી ભરી શકો, જેને જલ પૂર્ણમ કહેવામાં આવે છે. પછી ગંધ પ્રક્ષેપ, મતલબ એ પાણી ભર્યા બાદ તમારે એની અંદર ચંદનના છાંટા નાખો. ચંદન અને કંકુ બંને લઈ શકાય. ત્યારબાદ અક્ષત કહેતા ચોખા, જે આખા ચોખા છે તે લેવા અને બંને હાથથી એની અંદર માટલીની અંદર પધરાવા. ત્યાર પછી ચોથું દ્રવ્ય છે હરિદ્રા કહેતા હળદર, તો એ પણ ચપટી લેવાની અને એની અંદર પધરાવી, ચોથું દ્રવ્ય. પાંચમું છે દુર્વા એટલે જેને આપણે ધરો કહીએ,
જે આપણા બગીચામાં ગાર્ડનમાં હોય એ થોડી દૂરો અંદર પધરાવી. છઠ્ઠી વસ્તુ અંદર પવિત્ર માટી, જે તમારે કોઈ તીર્થ ક્ષેત્રમાં તમે ગયા હોય પવિત્ર માટી હોય તો એ અંદર પધરાવી, કદાચ ન હોય તો તુલસીના કુંડામાં થોડી માટી લઈને એમાં પધરાવી દેવી. 7મા નંબરે આગળ સોપારી, સોપારી જેને પૂગીફળ કહેવાય તો સોપારી અંદર મૂકવાનું. પછી પંચરત્ન પંચધાતુ, જે આપણને ખાસ કરીને બજારમાં નાનું મળતું હોય પંચરત્ન પંચધાતુ, તો એ એની અંદર પધરાવી શકાય. સવા રૂપિયોની ઉપર ચાંદલો કરી અને એની અંદર મૂકી દેવાનું. મહાલક્ષ્મી નમઃ બોલીને મૂકવાનું અંદર. ત્યાર પછી પાન, જે નાગરવેલના પાન હોય, કપૂરી પાન હોય, આસોપાલવના પાન હોય તો એ પાન અંદર તમારે મૂકવાના. અને જે કલશ જે છે એને નાડાછડી બાંધવાની. અને જે શ્રીફળ હોય શ્રીફળને પણ નાડાછડી બાંધી એની ઉપર સ્વસ્તિક સાથીઓ બનાવી અને એ કલશની ઉપર તમારે મૂકવાનો હોય છે. કલશ સ્થાપન જ્યારે તમે માટલી ઉપર કરો છો, આટલું કર્યા બાદ શું કરવાનું? આ કર્યા બાદ તમારે એ કલશને ચાંદલો કરવાનો, ચોખા લગાવવાના અને પુષ્પ અર્પણ કરવાનું. ત્યારબાદ એક ફૂલનો હાર પહેરાવવાનો. અને હવે સૌથી મહત્ત્વની વસ્તુ જે છે એ હું તમને કહું છું. આટલું કર્યા બાદ આ કલશ જ્યારે પરિપૂર્ણ થાય એટલે એની અંદર વર્ધિની દેવતાઓનું આવાહન થાય છે. અને વર્ધિની દેવતાઓનું કામ છે કે તમારા ઘરમાં ધન, ઐશ્વર્ય, સુખ, શાંતિની વૃદ્ધિ કરે. વૃદ્ધિ એટલે એને વધારે. તો વર્ધિની દેવતાઓનું આવાહન કરવાથી માણસની વૃદ્ધિ થાય છે, એની પ્રગતિ થાય છે. વર્ધિની દેવતા જે છે એના હું નામ બોલીશ અને દરેક નામની પાછળ એક શબ્દ આવે છે, જે બધા નામની પાછળ કોમન શબ્દ રહેશે, જે આવયામી સ્થાપયામી બોલવાનું રહેશે. હવે આવયામી સ્થાપયામી અર્થ શું થાય? આવો અને બેસો. કોઈ માણસ આવે એટલે આપણે શું કહીએ? ભાઈ આવો આવો, ભાઈ બેસો બેસો. એને આવાહન કહેવાય. તો વર્ધિની કલશમાં પહેલું નામ છે ઓમ વર્ધિન્યય નમઃ. હવે મંત્ર આ તમે લખી લેજો, કેમ કે હવે જે હું બોલતો રહીશ મંત્ર એ બહુ મહત્ત્વના છે. પહેલો ઓમ વર્ધિન્યય નમઃ બોલી અને બે દાણા ચોખા તમારા માટલી ઉપર વધારવાના. પહેલું બોલવાનું ઓમ વર્ધિન્યય નમઃ, પછી બોલવાનું આવયામી સ્થાપયામી. પછી બીજું નામ છે ઓમ બ્રહ્મણે નમઃ, ફરીથી બોલવાનું આવયામી સ્થાપયામી. તો બધા મંત્રની પછી આવયામી સ્થાપયામી બોલવાનું. એટલે હવે હું આવયામી સ્થાપયામી નહીં બોલું, હું ખાલી નામ બોલીશ. તો ત્રીજું નામ છે ઓમ વૃષભેશ્વરાય નમઃ. ચોથું નામ ઓમ વિષ્ણવે નમઃ. પાંચમું ઓમ માતૃભ્યો નમઃ. છઠ્ઠું નામ ઓમ સાગરેભ્યો નમઃ. સાતમું નામ ઓમ મહ્યય નમઃ. આઠમું નામ ઓમ નદીભ્યો નમઃ. નવમું નામ ઓમ તીર્થેભ્યો નમઃ. ત્યાર પછી આગળ ઓમ ગાયત્રી નમઃ. પછી ઓમ ઋગ્વેદાય નમઃ, ઓમ યજુર્વેદાય નમઃ, ઓમ સામવેદાય નમઃ, ઓમ અથર્વેદાય નમઃ, ઓમ અગ્નયે નમઃ. ત્યાર પછી ઓમ આદિત્યાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ મરુદ્ભ્યો નમઃ, ઓમ ગંધર્વાય નમઃ, ઓમ ઋષયે નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વાયવે નમઃ, ઓમ ધનદાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ ધર્માય નમઃ, ઓમ સ્કંદાય નમઃ, ઓમ ગણેશાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ અરુંધત્યય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ યજ્ઞાય નમઃ, ઓમ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. આ નામ બોલી અને બધા દરેક નામની પાછળ આવ્યામી સ્થાપી બોલીને બે દાણા ચોખા વધારવાના. હવે આટલું થઈ જાય પછી ફરીથી કંકુ ચોખાવાળું પુષ્પ કરી અને એની ઉપર મૂકી અને જે દીકરી હોય એના હાથથી અંદર ઘરની અંદર પ્રવેશ કરી અને જ્યાં કલશ સ્થાપન કરવાનું હોય પાણીયાના સ્થાનમાં ત્યાં માટી અને એમાં સપ્ત ધાન્ય એકત્ર કરી એમાં પાણી નાખી અને માટલી એની ઉપર મૂકી અને તે જગ્યામાં ભગવાનને ધૂપ કરવાનું અને દીવો કરી અને કંઈક પ્રસાદ ઘરમાં બનાવી અને ત્યાં ભગવાનને જમાડવાથી તે ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો, આજે બહુ સરળ ભાષામાં અને સારી રીતે તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કુંભ સ્થાપન વિધિને. આગળ પણ આવી નાની મોટી વિધિ વિધાન જે કંઈ છે તેને લઈને સરળ ભાષામાં હું તમને સમજાવવાની કોશિશ કરતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમ તમને શ્રેષ્ઠ લાગ્યો જ હશે અને જે કોઈ વ્યક્તિને ધાર્મિક ઈચ્છા હોય, જે ધર્મનું જ્ઞાન લેવું હોય તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.